નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 13 પરોપકારી મનુષ્ય. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. લેખકને આંજણી થતા ડોક્ટરે શી સલાહ આપી? તો જવાબ અહીં આવશે બ, પાકે એટલે મારી પાસે આવજો, નસ્તરથી ફોડી લઈશ. નંબર 2, લેખકના મિત્ર શા માટે ક્રોધે ભરાયા? તો ક, ડોક્ટરની સલાહના કારણે. લેખકને ક્યારે આરામ થયો? તો ક, નસ્તર મૂક્યા બાદ તમામ બગાડ નીકળી જવાથી. આ એકમમાંથી તમને શું શીખવા મળે છે? તો ક, હંમેશા બીજાની વાત ન માનતા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. નીચે આપેલા શબ્દનો અર્થ પુસ્તકાલય, ઇન્ટરનેટ, વડીલ, શિક્ષકની મદદ મેળવી અને લખો. નસ્તર તો કાંટો અથવા તીક્ષ્ણ શસ્ત્ર, કટોરો તો વાટકો, વૈદ્ય તો ચિકિત્સક અથવા તબીબ, આંજણી તો પાપણ આગળ થતી ફોલી, પારો શિશુઓને, પછી મિત્રો એ નહીં આવે, સિંદૂર તો સિંદૂરમાં આવશે પારો શિશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો. મુનિમ તો આવશે કારકુન, ગુમાસ્તો અથવા તો નામું લખનાર. પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દોના માન્ય ભાષામાં અર્થ શોધો અને લખો. માણસ તો મનુષ્ય અથવા માનવ, હાલવું તો ચાલવું, ભો તો જમીન, હટાણું તો ખરીદી કરવી, નિહાળ તો નિશાળ અથવા શાળા, ભાળવું તો દેખાવું અથવા જોવું, ટાણે તો આવશે સમય અથવા ભો તો જમીન, ગોમડે તો ગામડે, અસ્પિતાલ તો દવાખાનું, ખોરડું તો ઘર, દહેરા તો દશેરા, હેડો તો ચાલો, વાહે તો પાછળ, અટાણે તો અત્યારે અને પોહે તો પાસે. પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરી ફરીથી લખો. હું તમારે ઘરે આવું છું, હું તમારા ઘરે જ આવ્યો હતો, અમે સાપુતારા આવ્યા છીએ, અમે સાપુતારા જ ગયા હતા, સૌથી પહેલા અમે વઘઈ ગાર્ડન ઉતરીશું, સૌથી પહેલા જ અમે વઘઈ ગાર્ડન ઉતર્યા હતા, ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું છે, તો ફોઈનું શરીર જ લાલ ચણોઠી જેવું હતું. હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું. પહેલા આપણે ચંદ્ર વિશે જ વાત કરી હતી. અભ્યાસ માટે મારે કલકત્તા જવાનું છે, અભ્યાસ માટે જ હું કલકત્તા ગયો હતો. પ્રશ્ન નંબર 5, આપેલી ચીજ વસ્તુનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો તે લખી તેના આધારે ફકરો તૈયાર કરો. તો લવિંગ તો ઉપયોગ આવશે તાવ અને શરદી ખાંસી, સૂંઠ તો શરદી, ઉધરસ, કફ અને દોષ, કેસર તો પાચન સુધારવા, પેટના દર્દ માટે, અલેચી તો શ્વાસની તાજગી અને અસ્થમા માટે, ડુંગળી તો પાચન, અજીર્ણ અને લૂથી બચાવે છે, ગોળ તો કબજિયાત, હાડકાં મજબૂત બનાવે છે. લવિંગ એ મસાલાના સ્વરૂપમાં ઉપયોગમાં લેવાય છે. સૂંઠ સામાન્ય રીતે ચટણી, શાક, સૂપ અને મીઠાઈઓના અંદર ઉમેરવામાં આવે છે. કેસરનો ઉપયોગ રસોઈનું સુગંધિત અને રંગીન બનાવવા માટે થાય છે. અલેચી મીઠાઈઓ, મસાલા અને પકવાનોમાં સ્વાદ વધારવા માટે ઉપયોગી છે. ડુંગળી શાક, શોરબો અને રસોઈના અનેક મસાલામાં ઉમેરવામાં આવે છે. ગોળનો ઉપયોગ મીઠાઈઓ, રસગુલ્લા, પુડિંગ અને ચીકી બનાવવા માટે થાય છે. માગ્યા મુજબ જવાબ આપો. તમે સાંભળેલા કોઈ એક હાસ્ય પ્રસંગ અહીં તમારે જણાવવાનો છે. હું, દોસ્ત તું કેમ હંમેશા સૂઈ રહે છે? મિત્ર, કારણ કે સારા વિચાર તો ઊંઘ દરમિયાન જ આવે છે. હું, તો પછી તું શાળામાં કેમ સૂતો નથી? મિત્ર, મને શાળામાં સૂવાનો વિચાર ગમે છે, પણ આપણા શિક્ષક તેને ખરાબ વિચાર કહે છે. પ્રશ્ન નંબર 2, લેખકને આંજણી થતા લોકો દ્વારા શી સલાહ આપવામાં આવી તે જણાવો. લેખકને આંજણી થઈ હતી, ડાક્ટરે તેમને તે છેડશો નહીં એમ કહ્યું. મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું, દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું, ઘરના જૂના મુનિમે કેસર ખોળી ચોપડવા કહ્યું, હજામે આંજણી ઉપર સિંદૂર લગાવવા કહ્યું, ભૈયાજીએ ભાંગ પીવા કહ્યું, વૃદ્ધ માસીએ ચંદન લગાવવાનું કીધું, ધોબીએ લવિંગ ઘસીને લગાડવા કહ્યું. તમારા શાળામાં ડૉક્ટર મુલાકાત લે તો તમે તેમને કેવા કેવા પ્રશ્નો પૂછશો? જો અમારી શાળામાં ડૉક્ટર આવે તો અમે વિવિધ રોગો અને ઘરગથ્થુ ઉપાય કેવી રીતે કરી શકાય તેના વિશે પૂછીશું. આગળ અભ્યાસ કરીને જો અમારે ડૉક્ટર બનવું હોય તો શું કરવું જોઈએ? રાખવા માટે કેવો ખોરાક લેવો, શરીરને સ્વચ્છ માટે તે જોઈશું. કેવો ખોરાક ખાવાથી ગેરફાયદા થાય છે અને તંદુરસ્તી માટે કસરતનું મહત્વ વિશે જાણીશું. અહીં આપણે કૌંસમાં આપેલા શબ્દો છે તેને ઓળખી સંજ્ઞા તારવીને ખાનામાં લખીશું. દ્રવ્યવાચકમાં આવશે ઘી, ખાંડ, લોટ અને ખાણું. જાતિવાચકમાં આવશે ડુંગર, ડુંગળી, ડોક્ટર, ધોબી, પશુ, ધોબી, માસી અને દુકાનદાર. ભાવવાચકમાં આવશે દુઃખ, રુદન, તાવ અને શરદી. સમૂહવાચકમાં આવશે ટોળું. વ્યક્તિવાચક નીતા અને મહેશ. ક્રિયાવાચકમાં આવશે દોડવું, બોલવું અને ચાલવું. આપેલા શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતો વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવવો. ગુસ્સો, એનો ચહેરો જુઓ તો રાતોચોળ છે. દયા, તમે કંઈ ઉપાધિ કરશો નહીં, હું
તૈયારી સાથે છું. હાસ્ય, મારા મિત્રોએ વર્ગમાં કોમેડી નાટક રજૂ કર્યું. આશ્ચર્ય, અરે પણ વારમાં તો તું જઈને પાછો પણ આવી ગયો. રુદન, મારા શિક્ષકની વિદાયથી મારું દિલ તૂટી ગયું. ફકરો મોટેથી વાંચો અને દરેક પ્રતિ 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ કોષ્ટકમાં કરવાની છે. તો પહેલામાં 76 શબ્દ, બીજામાં 89 શબ્દ અને ત્રીજામાં 102 શબ્દ. ચિત્રના આધારે હિન્દી ભાષામાં વાર્તા લખવાની છે. તો આ વાર્તા તમે મિત્રો સાંભળેલી હશે, તો આપણે અહીં લખવાના છીએ. એક સમય की बात है, एक छोटा सा चरवा अपने बकरियों को घास चराने के लिए जंगल के पास ले जाता था। वो एक छोटे से गांव में रहता था। रोज जंगल में बकरियां छोड़कर खेलता था। एक दिन उसने मजाक करने के लिए शेर आने की झूठी खबर दी। उसने गांव वालों को कहा, शेर आया, शेर आया। ये सुनकर गांव वाले डर के मारे दौड़े दौड़े जंगल की ओर गए, लेकिन जब उन्होंने वहां जाकर देखा तो शेर कहीं नहीं था। चरवा ने मुस्कुराते हुए कहा, मैं तो बस मजाक कर रहा था। अगले दिन उसी चरवा ने फिर वही झूठी खबर दी, शेर आया, शेर आया, और फिर से गांव वाले दौड़कर जंगल की ओर गए। इस बार भी शेर नहीं आया था और फिर गांव वाले गुस्से में वापस लौट गए। कुछ दिन बाद सचमुच शेर जंगल में आ गया और चरवाहे की बकरियां खाने के लिए आ गया। चरवा ने डर से चिल्लाया, शेर आया, लेकिन इस बार गांव वाले नहीं आए। शेर ने उसकी बकरियां खा ली और अंत में वो अकेला रह गया, क्योंकि अब कोई भी उसकी मदद के लिए नहीं आया। सीख, इस कहानी से ये शिक्षा मिलती है कि झूठ बोलने से लोग विश्वास खो देते हैं और जब सच में मदद की जरूरत होती है तो કોઈ નહીં આતા. તો મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.